જય શ્રી કૃષ્ણ બધાને. આ છે આપણો બીજો વ્લોગ. આગલા વ્લોગમાં તમે જોયું હશે હું ગામડે આવ્યો હતો અને અહીંયા બસ રાત થઈ ગઈ હતી અને મેં તમને કીધું હતું કે અહીંયા અમે આપણે બસ વાતું કરવાના છીએ અને એક જ રાત આપણે રોકાવાના છીએ. તો જો બાપુજી બેસી ગયા છે, બા બેસી ગયા છે, પપ્પા બી બેસી ગયા છે. બસ બા ને બાપુજી હવે બધી જૂની વાતો ખોલે અને પછી આપણે બધી સાંભળીએ. પછી કાલ સવારે પાછા 6 વાગ્યામાં ઉઠી જવાનું છે. 6 વાગે ઉઠીને તૈયારી થઈ જવાનું છે, નીકળી જવાનું છે. એટલે આખી રાત આપણે બસ મસ્ત મજાની વાતો કરશું અને કાંઈ બી ઇન્ટરેસ્ટિંગ ટોપિક હશે તો તમને જરૂર જણાવશું. તો જો આપણે બાબા બાપુજી પાસે આવ્યા છીએ તો હું કામ આપણે ના જાણીએ કે એમનું બાળપણ ગામડામાં કેવું ગયું. તો ચાલો હવે બાપુજીને પૂછીએ. બાપુજી, તમારું ગામ જે બાળપણ હતું એ કેવું ગયું? આમ મજા આવતી ને? અરે બહુ મજા આવતી મને. શું કરતા તમે? અરે અમે બપોરે એ કામ કરીએ બપોરે હુડતું રમતા. હું રમતા? હુડતું એમાં શું હોય? અરે એમાં હરખ્યા હરખા છોકરા હોય ને, હા, એકા બે દોડા દોડી કરતા ને બથ લઈને જે પસાડે એને મેળી કેવડાવતા. લે હા, જ્યાં લગી મેળી નાખીએ ત્યાં સુધી મૂકવાનું નહીં. આપણે કેમ ઓલું રમે કબડ્ડી. રમે ને આમ બ્લોક પકડી લે હા. અને જ્યાં લગી આપણે ઓવર ન કીએ હા, ત્યાં સુધી એને પકડી રાખવાનો. અને પછી થાકી ગયો એટલે મૂકી દેવાનો એટલે આપણે એક પોઈન્ટ જીતા. એવી રીતે આમાં પોઈન્ટ આવતા. બરાબર. આપણે રેસલિંગ, કુસ્તી કે ઈ. હા, આઝાદી તો બહુ અમે કરી હતી. હા, બીજું શું કર્યું હતું? ઢોર આઈલે જતા હોય હા, તો બધાને સાઈ સાઈને અમે આઝાદીમાં શું કરીએ તો વાંથી જોડી ઠેકડો મારી આખા ઢોરને ટપી જતા. લે ટપી જતા એમ? હા, હા. તો કેવડો કૂદકો થાય? ત્યાં થઈને વાત જ નહીં કરતા. 7-8 ફૂટનો કૂદકો થાય તો 9 ફૂટનો. 9 ફૂટનો? 9 ફૂટનો કૂદકો મારતો. તમે મારતા? હા, હા. એટલે લાગતું તો નથી અત્યારે. ઝાડવે ચડીને ઓરકો રામનો હવે રમતા. ઝાડમાં આવ્યો હોય, ઝાડવે ઓરકો રામડો રમતા. એમાં શું હોય? ઓરકો રામડો એટલે એક સડી ગયો ને બીજો વહા પકડવા જાય હા, એટલે એ પકડાય નહીં. જ્યાંથી ગમે ત્યાં ઠેકડો મારીને પાછો થડી આવીને બેસી જાય બરાબર. એટલે એ પકડાય નહીં. તમે તો પાછી નવી ગેમ લાવ્યા. ઝાડવેથી બીજે ઝાડવે વયા જાય હા, એવું હોય. જો રજે- આ ઝાડવેથી ઓલે ઝાડવે ઉઈ જવું હોય હા. તો ડાયર હાથમાં આવી જાય કે પાંદડું હાથમાં આવી જાય તો હતરંગ મારીને ભાવ જાય. એટલે ઓલા જંગલ, ઓલા શું કહેવાય, જંગલ બુક પિક્ચર માં ઓલો નથી બતાવો મોગલી? આ ઝાડવેથી ઓલા ઝાડવે કૂદકા મારતો હોય. પછી તો માણસ એવું જ જાય ને, હે? માણસ જ પીયા જાય. નારિયેળીનું તાલું હાથમાં આવી જાય ને ખેલાડો મારે છે ઓલી નારિયેળી હા, ઉઈ બોલી નાખી. હા, પછી બધું ભરવાનું જીતતા. પછી કબડ્ડી બહુ રમતા. કબડ્ડી રમતા. બટ કબડ્ડીમાં હા. કબડ્ડી એટલે બસમાં પછાડી ગયો ને ઈ આવી ગયા. બટમાં પછાડીને એ મીણ કે નહીં કાલ એને મૂકવાનું નહીં. હા, એ મીણ કે તે પછી જ એને મૂકવાનું. મીણ કહેવાનું ફરજિયાત. ફરજિયાત મીણ કેવડાવવા હા. તો જીતા. અને એમાં બાપુજીનો પેલો નંબર આવતો. એમાં મારો આખા ગામમાં પહેલો નંબર મારો હતો. બધા બીતા હશે ને તમારથી? ભારતની બધા હાડી કાપતા. બજારમાં દીકરો સકડું ના પડતે. એમ આમ ઢીકો મારીને હોપાઈ ભાંગી નાખે. તે પછી તહેવાર આવે. હા, તહેવારમાં અમારે શરતુમાં જતા. નારિયેળની શરત બાંધતા. નારિયેળ એટલા ગામમાં એટલે અહીં પુગાડી દેવું. 1 કિલોમીટરમાં કેટલા ગામમાં 1 કિલોમીટર કાપવાનું કે 3 ગામમાં 1 કિલોમીટર નારિયેળ નાખવાનું. હા. પછી એ હોપારીની શરત કરતા. હોપારી આમ ઢીકો મારીને ભાંગી નાખવાની. એક હોપારી ભાંગો એટલે 20 હોપારી મળે. લે. એ શરતું નથી. એ શરત એમાં નથી. રૂપિયાની શરતું નથી. રૂપિયાની નથી એમ? નહીં, એને રૂપિયાનો કોઈ મહત્વ જ નહોતો. હા. તે તમે જે કામ કરવા જતા તો તમને કેટલા પૈસા આપતા ને કેટલું કામ કરવું અરે પડતું? 5-6 રૂપિયા આપી દેતા. 500 રૂપિયા દીના? હા, એટલે કઈ આમ 1900 ને ટૂંકમાં આઝાદી પહેલા? ના નથી પછી આઝાદી પછી? હું કામ કરવા શું જતા તમે? કામ કરવામાં ખાતરના કામ ને ધૂળુંના હા. સાહટિયા વાઢવા, ખડ વાઢવા, હમ. આ કામ પછી હજી પૈસા મળતા તમને 4-5 રૂપિયા દીના આખે છેલ્લે? મોજ શોખમાં વાપરતા. એટલે કેવા મોજશોખ કરતા? મોજ શોખમાં જો ઘરે રમવા વયા જઈએ, હા. ઘરે કોઈ સારું ખાવાની વસ્તુ લઈને ખાઈ લઈએ, બસ એવામાં. બરાબર છે. ઘરે કઈ ખર્ચા તો નહોતા થઈ ગયા, ઘરે કઈ બસાવવાની ઓલી હોય. બાકી ભણવામાં તમે ભણ્યા કે નહીં? 3 ચોપડી ભણ્યો. એટલે 3જા ધોરણ સુધી? હા, 3જા ધોરણ. 4થામાં પડીને ઉઠી ગયો. હા. ફરવા અહીંથી જાતા તમે? ફરવા એટલે હાલીને જતા. હાલીને એટલે તમે પેલા મને કહેતા
અહીંથી ભંડુરી સુધી ને કેશોદ સુધી હાલીને જતા સોમનાથ સુધી હાલીને ગયા સોમનાથ સુધી હા અહીંથી 3 કિલોમીટર થાય હો હારે 35 કિલોમીટર હું અહીંયા 60 કિલોમીટર તો હાલે ને છું લે અહીંથી તારારામથી રમરેશી કે ઓલો જહાદાર કેટલું છે હાલીને ગયેલ છે અહીંથી જહાદર એમ હા ઈ તો થાય 80 કિલોમીટર આ તો 80 કિલોમીટર. બાપા રે સાયકલ લઈને અને હાલીને જવાનું કઈ હા. સાધન તો હતા નહીં. મારી સાયકલ આવતી ને એટલે 2 વ્હીલ વાળો ગાડી વાળો ન પૂગતો લે એને કહી દેતો કે મારી મોર ભંડુરી પૂગી જાય તો સાયકલ મફત દઈ દો એટલે સાયકલ ખોવાની બીકમાં હે ને આપણે જલ્દી હકાવાઈ જાય એવી જાગતા બસ વાળાને અટકાવી દઈને ભાગ્યો તો હા બસ વાળાને હા તો હું આ ભાઈને બેહાડી દીધો માલિકે હા તાર પપ્પાને હા મેં કીધું કે હું અહીંયા રોડ માથે ઊભો હોય છે તમે અહીંયા બસ ઊભી રાખી દેજો તો હા. કે તમે શેમ આવશો હું સાયકલ લઈને આવું તો સાયકલ લઈ અમારી મોર પૂગે તમે જોવો તો ખરા તો. હા. અહીંયાથી બસ આવતી કે મેં સાયકલ મારી હા તો હું મોર રોડે જઈને બેઠો હતો તો બાપુજી તમારે લગભગ 1940 ની આજુબાજુ જન્માય છો 43 માં એટલે આપણે આઝાદી પહેલા બરાબર તો ત્યાં તમારા ખોરાક કેવા હતા ખોરાક એટલે 2.5-3 રોટલા 2.5 રોટલા રોટલા હોય ઓલા હો પાછા. હા સારી કટા અને લાડવા બનાવે ને તો 7-8 લાડવા અહીંયા મારથી અડધો રોટલો ઘૂટતો નથી તો 2.5 રોટલાની વાતો કરો છો એ કામના રુદ્રીમાં જતા હા એ ઓલા લાડવા મોટા લાડવા બનાવતા સુરમાના હા પછી બધા બેસે ને તો મારે 6 થી 7 લાડવા જોઈએ તોય. ઓલા કોઈ 2 માં ઊંધા થઈ જાય ને કોઈ 3 ખાય ને કોઈ 1.5 ખાય ને બસ એમ મારે 7 લાડવા જોતા હા 7 લાડવા હું ખૂટાડતો લે. પછી તાકાત એવડી હતી ને. એટલે ભાઈ સાયકલ લઈને તમે પૂગી શકતા ગોળે એમ કાચે કાચે ગોળ ખાઈ જતા. ખાઈ લીધું હોય ને વારું બપોરો સારે ખાય અને હું બેઠો હોઉં ને મને દે ને 1 કિલો ગોળ ખાઈ જતો બરાબર છે 1 કિલો ગોળ કે મારે લોટા ભરીને ખાઈ જતો અને ભાઈ તમે લોકો બાપુજીને કઈ સમજતા નહીં 80 વર્ષના થયા છે ને તો હજી એટલી આમ જોવું શરીર કેવું હે ને કેવી ઉર્જા છે 80 વર્ષ થઈ ગયા છે એમના 82 વર્ષ 82 એમ લે બાપુજીના 82 થઈ ગયા બાના કેટલા બા 75 વર્ષ બાના થઈ ગયા અને બાપુજીના 80 વર્ષ જોયું તો એ કેવા મસ્ત તાજા મજા રહીને આ ઘરમાં એ મજાથી રહે છે અને આમ મજા જ આવી જાય બરાબર ને તો અટાણનું કેવું છે તમારે અટાણે બસ હવે ભગવાનના નામ લઈએ ને બેસીએ ખાઈએ પીએ મોજ કરીએ ખાય પીએ ને મોજ કરીએ સાંજ હવે ભગવાનનું નામ લઈએ હવે આપણે પાસે ધંધો તો કઈ નથી આપણે હા. ધંધો કરીએ વગર તેવડ નથી હા તો બીજું શું કરવું ભગવાનનું નામ લેવાના આપણે એવો ધાર કરવાનો પણ મારે બરાબર છે તો ભાઈ આપણે જોઈ બાપુજીની બધી વાતું અને વાતું તો ભાઈ આખી રાત અમે કરવાના જ છીએ પણ તો આ બ્લોગ વધારે લાંબો થઈ જાય એટલે હું તમને હવે ડાયરેક્ટ સવારે મળીશ જ્યારે અમારે જવાનું છે અમારે એકચ્યુઅલીમાં પ્રાચી જવાનું છે ત્યાં શું મારી બેનને એમને કંઈક હવન કરવાનો છે કંઈક નાનબડી શ્રાદ્ધ કે એવું કંઈક કરવાનું છે ના બોલી તો એમાં એવું છે કે હું અને મારા પપ્પા તો ખાલી ઓલા અડસુડા હોય ને એને રાખવા હાટું જ જઈએ છીએ બાકી અમારે કંઈ બેહવાનું નથી હવનમાં એટલે સવારે ઈ લેવા આવે ને તો અહીંયાથી આપણે નીકળી જઈશું અને પછી પ્રાચી અહીંથી લગભગ કંઈક 85 કે 90 કિલોમીટર થાય છે ત્યાં પહોંચશું અને રસ્તામાં પપ્પા એમ કહેતા હતા કે કંઈક શું કહેવાય ત્રિવેણી સંગમ આવે બરાબર ને ભાલકા આવે ત્રિવેણી સંગમ આવે પછી બધી સારી સારી જગ્યા આવે ને પ્રાચીનું એવું કેવું છે કે 100 વખત તમે કાશી જાઓ ને અને 1 વખત પ્રાચી જાઓ ને એના બરાબર છે તો જગ્યાએ બહુ મસ્ત છે એ જો બની શકશે તો તમને બતાવીશ બાકી સારું તમને હવે સવારે મળીએ તો ફાઇનલી આપણે અત્યારે ઉઠી ગયા છે 6 વાગી ગયા હતા અને આપણને જો લેવા આવ્યા હતા ને તો જો ગાડીમાં જઈને બેસે છે બાપુજી ગાડી દેજો બાપુજી ટાટા હા જય શ્રી કૃષ્ણ હો. જો બા તૈયાર થઈ ગયા ટાટા જય શ્રી કૃષ્ણ હાલો તો હાલો ભાઈ હવે આપણે અહીંથી નીકળીએ બૂટ બૂટ પહેરી બહાર બધા ગાડી બેસી ગયા છે આપણે બેસી જઈએ જો અત્યારે ફાઇનલી આપણે નીકળી ગયા છીએ જો સંદીપ બીજું આવ્યા હતા આપણને લેવા માટે એ ગાડી ચલાવે છે ને બહાર વાતાવરણ તો મસ્ત આમ થઈ ગયું છે જો કે હજી સવારના 6:30 જ થયા છે નીકળ્યા એટલે અડધી કલાક નીકળી ગઈ જો કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે
ચાલો તો હવે તમને ડાયરેક્ટ છે ને પ્રાચી જઈને મળું. તો જો આપણે ફાઇનલી ત્યારે પ્રાચી પહોંચી ગયા છે. અહીંયા આપણે રૂમ છે. ગોરબાપા હજી આવ્યા નથી. આ જો વરસુડો ભાઈ એ નાજુ દેખાય. અહીંયા બધું પૂજા ને બધું આ લોકોને કરવાનું છે અને આપણે આ ભાઈને રાખવાના છે. એને છે બાકી કંઈ નહીં. સારું હાલો. હવે જો અહીંયા આવ્યા હતા ભાઈ. હવે અહીંથી નીકળી એટલે અહીંયા 4-5 કલાક છે ને 4-5 કલાક અહીંયા રહેવાનું છે અને આપણે અહીંથી નીકળશું. આ ભાઈને રાખશું આપણે અહીંયા. તો જો ભાઈ આ બાજુ છે પ્રાચી અને અમે અરસુડાને લઈને જઈએ છીએ માસીના ઘરે. કારણ કે રુચિનું ને એમનું બધાનું જે ઓલું હવન કરવાનું હતું, એમને પ્રેત બલિ હવન કરવાનું હતું, એ ચાલુ થઈ ગયું છે. એટલે ભાઈ હવે અરસુડો રહેતો નહોતો એટલે ભાઈ આપણે શું માસીના ઘરે જઈએ. અહીંથી થોડોક 9 કિલોમીટર છે અને ગાડી આપણી જોડે હતી. તો ચલો નીકળી ગયા. બરાબર. જોવા પ્રાચી દેખાય. હા દર્શન કરી લ્યો બધાએ. જો અહીંયા આપણે પીપળો છે ઓલો શું કહે મોક્ષ પીપળો કહેવાય ને એ. બાકી આ જો વરસુડો. અચુ હાય કહેતો. હાય. હે અચુ આ બધાને કહી દે લાઈક ને સબસ્ક્રાઇબ કરજો. હે ઓકે સારું. ચલો હવે તમને હે ને આગળ માસીના ઘરે જઈ ને મળું. ત્યાં લગભગ વિડીયો મારતી નહીં બનાવાય, જોઈ લઈ. હાલો ને મળશું. તો અત્યારે અમે આવ્યા હતા માસીના ઘરે. આવી ગયો જો અરસુડો. જો અમારો અચુડો. કે અમે માસીના ઘરે આવ્યા. છે ને માસી માસી અમારા માટે ચા બનાવે. જો માસી છે ને અહીંયા આપણા માટે ચા બનાવે છે. માસી તમે 90 વર્ષના થયા તોય ચા બનાવો છો? જો આપણા માસી છે 90 વર્ષના થયા તો છે ને મસ્ત એમનું કામ કરી લે. આપણા માસી તમે આગળ જોયા એ આપણા દાદા દાદી હતા અને આ આપણા માસી. આ મારા દાદીના બેન. સમજ્યા તમે લોકો? હા જો અહીંયા અરસુડો છે. આપણે એમના ઘરે આવ્યા હતા તો અહીંયા આપણે થોડીક વાર રોકાશું. બરાબર. હાલો હવે તમને પછી મળું. હા તાર ચા દૂધ પીવા હશું? જો માસીએ બનાવ્યો છે ચા. ચાલો હવે આપણે ચા પી લઈએ. માસી તમારું નામ? તમારું નામ? હા મન તો આવડે. આપણે વિડીયોમાં કહેવાનું છે. જમકુબેન. 90 વર્ષ ક્યાં 90 વર્ષ થયા તો કેટલા થયા તમારા વર્ષ? 85. જો 85 વર્ષ થઈ ગયા છે અને તો જો આપણે આટલું ચા બનાવી. હાલો ચા પી લઈએ. અત્યારે વાગ્યા છે 11:30 અને આ ભાઈ આપણા રહેતા નથી. અરશુ તારે શું જોઈએ છે? તારે શું જોઈએ? હા તો ભાઈને પિંક કલરનો ખટારો જોઈએ ને અડધી કલાક દઈએ ને પાછળ વળે તો ખટારો જોઈએ. તો હવે પાછા જઈએ છીએ. હું આ થોડુંક એ ખરા અને લઈ દઈએ ભાઈ. હવે ખટારો માગે છે તો લઈ તો દેવો પડે. બરાબર. નહીં લઈ દઈએ તો રોવા માંડશે. તો લઈ દઈએ. અત્યારે હું આપણે ધીમે ધીમે ચલાવીએ છીએ. જો પપ્પા ચલાવે છે તો એ ધીમે ધીમે આપણે ચલાવીએ છીએ એટલે હું થોડીક વારે લાગે અને એ લોકોનું જે કામ છે એ થોડુંક વધારે થાય એમ. એવું 2 વાગે પતવાનું હોય ને, હજી 11:30 થયા છે એટલે અહીંયા એને ફેરવવો પડશે. વાંધો નહીં ભાઈ, ફેરવવો તો પડે ને. પાણીઓ છે પાણીઓ. શું છે? હા સારું ચાલો કાંઈ વાંધો નહીં. હવે આને રાખીએ પછી. હવે તો હું એવું કરું કે અહીંયા બધું પતાવી અને પછી પાછા અમારે રિટર્ન અમદાવાદ જવાનું છે. તો હવે તમને હે ને પાછા રિટર્નમાં મળી. એ લોકોનું છે ને હવન ચાલે છે. ચાલો હવે તમને દૂરથી બતાવું હવન કેવું છે ને. જો દેખાય અહીંયા હવન ચાલે છે. દેખાય અહીંયા હવન ચાલે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા હતા પાછા ઘરે. જો અહીંયા આપણે અત્યારે ચા પી લીધો છે. જો કિશોર માસા ચા પીવે છે અને હવે પાછા આપણે નીકળી અમદાવાદ માટે. અને અમદાવાદનો રસ્તો બહુ લાંબો છે અને જો કિશોર માસાએ વિડીયો બનાવ્યો. તમને બતાવી કંઈક મારા હાથમાં આવશે ને તો તમને બતાવી વિડીયો બનાવે નહીં. કિશોર માસા લાઈક સબસ્ક્રાઈબ નું કહેતો. હા જો પ્રાચી ગયા હતા તો વાળ ભેગા ના આવ્યા હે ને વાળ વગરના. હાલો વાંધો નહીં. હાલો તમને ડાયરેક્ટ રસ્તા મળીએ ક્યાંક ઉભા રહેવું ત્યાં.
બગાડીએ ગાડી અને રાઈટ થતા તો પહોંચાડી દેવું હા 2 વાગે 2-2:30 વાગે પહોંચું રાતના તો ચાલો હવે તમને રસ્તામાં મળીએ ફાઇનલી તમને જેમ કીધું હતું એમ અમે લોકો નીકળી ગયા હતા અમદાવાદ બાજુ અત્યારે અમે કેશોદ બધું વટી ગયા છીએ અને પહોંચવા આવ્યા છીએ જુનાગઢ ગિરનાર હળવળવો દેખાય છે તમને મોબાઈલમાં બતાવીશું તમને દેખાશે નહીં અને જો દેખાતો હોય તો જોઉં મને તો નથી લાગતું કે તમને દેખાતો હોય આ ખરાબ કાચ દેખાતો હોય છે તમને એ દેખાય આગળ ઓલો એ ગિરનારનો હળવળવો પડછાયો દેખાય છે હા જો દેખાણો હા તો બસ જો ગિરનાર પહોંચવા આવ્યા છીએ એટલે કે જુનાગઢ પહોંચવા આવ્યા છે બાયપાસથી ત્યાંથી નીકળી જશું અને બચારે કે ખાવાનું પડશે બાકી આ જો આખો દી અમને હેરાન કર્યા પછી અહીંયા હું તો અહીંયા ઋષિ કંઈ કેવું તારે સુઈ જાવ એ કહેતી છે હું મને હેરાન કરે છે ઘડીએ ઘડીએ વિડીયો લઈ આવે છે ને કાંઈ વાંધો નહીં સારું હાલો હવે તમને અમદાવાદ જઈને જ મળીએ કારણ કે હવે તો બીજું કાંઈ છે નહીં વિચાર ખાવા ઉભવાનું છે બાકી એ હરે જવા દેવાનું છે હવે તમને અમદાવાદ નહીં અમે હવે તમને ડાયરેક્ટ કાલે ઘરે પહોંચીને તમને મળું તો જો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા હતા ઘરે અને આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને હવે નેક્સ્ટ વ્લોગ એવું નહીં કે ડેલી આવશે થોડોક ટાઈમ મૂકતા આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો મળ્યું તમને બીજા વ્લોગ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય સી યા